સીતારામ. શું કરો? ચાલો બ્રેડ ને રોટલી ચા ખાવા. કેમ આજ બ્રેડ શેકોસ? હજુ રોટલી બનાવી નથી. કેમ નથી બનાવી? મેડમની તબિયત જરાક નરમ છે. જો ભેણ બફેણ બોલે ને આપણે એક દી ઘરમાં ધ્યાન ન આપીએ. જુઓ રસોડે કી હાલત દેખો. સારું બ્રેડ તો ચાન બ્રેડ એમ ન શેકાય, એમાં જરાક ઘી વાળું કે ઓલું કરાય, એનું તો બરી જાય બ્રેડ. કડકડી કરાય સરસ. બ્રેડ ને ચા ખા. કેમ નવા કપડાં પહેર્યાસ? આજે જવું છે સગાઈમાં. આજે જઈશ સગાઈમાં ને મારે આજે સ્કૂલે લીધી છે રજા. આજે મારે નથી જવું સ્કૂલે. આજે આરામ ઉપર છે જ્યોત્સનાબેન. જરાક તબિયત લૂઝ થઈ ગઈ. હાલો નાસ્તો કરવા. ચા થઈ ગયો? કરી લ્યો નાસ્તો. મારે હું વિચારું આવજો. સીતારામ બધાઈને. આજે છે મંગળવાર અને વાગી ગયા છે 8 સવારના. આજે સ્કૂલની રજા લઈ લીધી છે. તબિયત કાલની પરમ દિવસની બગડેલી છે એટલે સ્કૂલે જવું નથી. અને લફુડો પહોંચી ગયો છે મુંબઈમાં ધડબડાટી બોલાવે છે. ક્યાંય હચવાતો નથી. બાપ દીકરાને ટોળકી નાખી ભેગી છે. ફરવાના શોખીન છે અને અહીંયા વિડીયો બનાવવા આવે નહીં એટલે મારે થોડોક બનાવીને મોકલવો પડે. પણ આજે તો મેં કહી દીધું કે મારી તબિયત સારી નથી તો તમે બનાવીને મૂકજો. જોઈએ મુંબઈની અંદર કેવા કેવા પરાક્રમ કરે છે. જોજો ક્યાંય જાય ને ત્યાં છાનોમૂનો બેહે નહીં, કારણ કે એને મૂંગું રહેતા આવડતું જ નથી. એ માણસ એવું છે, કોમેડિયન માણસ છે અને છાનુંમૂનું કે સ્થિર કે બેહતા આવડે નહીં. મને કે ફૂઈ તમે કે આવ્યા હોત ને તો તમને બહુ મજા આવત. તો ના મુંબઈની અંદર મારે નથી રખડવા આવવું. તમે જાઓ દોસ્તારું અને ખૂબ કામે ગયા હોય તો મેં કંઈ પૂછ્યું નથી, પણ 3-4 જણા 4-5 જણા ગયા છે. 4 જણા તો જોવો આગળ વિડીયોની અંદર શું કરે છે કે હું નહીં. આવી ગયો ફાઇનલી બોમ્બે. જોઈ લ્યો બોમ્બે નો નજારો. આ હોટલ બોમ્બે હો દાદર. ફાઇનલી મિત્રો અમે બોમ્બે પૂગી ગયા છે અને જુઓ બોમ્બે સ્ટેશને ટ્રાફિક જુઓ કેવી ટ્રાફિક છે. બોલો રાખે બોરીવલી પૂગી આવ્યા. રુદ્રભાઈ મોજ કરે. ટ્રેનમાં ફૂલ ટ્રાફિક છે અને બારોબાર પર ટ્રાફિક છે જોરદાર. હવે હમણાં બોરીવલી પૂકી આવ્યા. 10 મિનિટમાં પૂકી જશું બોમ્બે સેન્ટર. હમણાં જ ફોન આવ્યો અને એની કહાની બતાવે છે. મુંબઈની કહાની કે કેવી રીતે ટ્રેનની અંદર બેઠા, ટ્રેનની અંદર ટિકિટ લેવાણી કે ન લેવાણી, વારો આવ્યો કે ન આવ્યો રેલવે સ્ટેશનની અંદર. પોરબંદરથી દાદરની આઈ થિંક ટ્રેન જાય છે સીધી મુંબઈ. પછી જ્યારે આપણે રોકાવું હોય કે જવું હોય તો ત્યાંય આપણે ટ્રેનમાં લોકલ ટ્રેનની અંદર જવું પડે. ત્યાંની ટ્રાફિક, પછી ત્યાં નાસ્તો કંઈક પાણી કર્યા છે ખબર નહીં તમને કે કહીએ નહીં તો તમે મને કે વિડીયો નહીં જોવો હોય કે તમે વિડીયોની અંદર જોઈ લેજો અમે હું પરાક્રમ કર્યા એ. અને ભેગો ઓલો ટીનું મીનું ગયો છે રુદ્રય, એને મોજ પડી ગઈ છે. હમણાં છે ને પરીક્ષા ચાલુ છે 10માની ધોરણની એટલે બાળકોને હમણાં રજા છે. નાના
અને પ્રાથમિક શાળાની અંદર તો હજી બીજા ત્રીજામાં હોય એટલે 2-3 દિવસની રજા પાડે તો વાંધો ન આવે. હું વિચારું છું કે દૂધ આવી જાય ને તો આમ નીકળો જ ભાઈ દૂધવાળો, તો પછી કામે વળગું. લખુ સાહેબના પરાક્રમ કંઈક આવા છે. વિડીયો મને કે જોઈ લેજો, ફોનમાં બધું નહીં કહું. અને આજે માં જરાય સારું નથી એટલે મેં લઈ લીધી છે રજા. એક કમેન્ટ આવી હતી બેનની કે બહુ ફરવા ન જતા હોય તો બીમાર પડો. 5-6 વર્ષે એક દિવસ ફરવા જઈએ, 5-6 વર્ષે એક દિવસ ક્યાંક બહાર નીકળીએ તો બીમાર પડીએ. નિહારે જાઉં સવારથી સાંજ સુધી તોડાવ. સવારની 4 વાગ્યાની વીઠી હોય, 1:30 વાગ્યા સુધી ત્યાં તોડાતી હોય. આવીને બાના નરક સાફ કરું, દિન રાત તોડાવ. એમાં થાક લાગે કે એક દિવસ મુસાફરી કરીએ એમાં થાક લાગે. માણસ કઈ જાતના પ્રાણી છે ને એ સમજાતું નથી. ઓકે, જેવી જેની બુદ્ધિ. ફાઇનલી જો મિત્રો બજાર છે પણ બજારમાં એટલી ટ્રાફિક નથી. થોડી ટ્રાફિક છે કેમ કે રમજાન મહિનો છે એટલે એટલી ટ્રાફિક નથી. કપડાં બકડાનું બહુ સારું છે, ટાયાઓનું મોટાઓનું બહુ મસ્ત છે કલેક્શન. કોઈને બિસ્ટાન ખાવું હોય તો અટાણે ખવાય નહીં ભાઈ, અટાણે ખાઈ લેવાનું છે. હાલો ભાઈ આમ જવું, હાલો હવે આ બજારમાં ઘૂમરો મારીએ. જોજે રુદ્ર ભટકાની આગળ ખાવાનું જ છે બકા. જો બકા પછી અને ફ્રૂટ બહુ મસ્ત છે. કેળા બેડા હે કોઈને ખાવા કે શું? કેળા ખાવા ભાઈ? કેળા ઠંડા હો, માથાની ગોળી લેવી જ લેવી છે. એક કોલગેટ લઈ લીજો ભાઈ બંધુ. કે શું કોલગેટ લઈ લીજે નાનું. ગમે લે લેવા તેને પતંજલિ છે હવે. હા બસ એ લઈ લ્યો મસ્ત. હવે પતંજલિનું કોલગેટ ફાઇનલી મિત્રો અમે બજારમાં અટાણે થોડા વીંધીએ. કોલગેટ લીધું હે? બોલ બોલ બેલ. અને ટિકિટ વગરના અમે બેસી ગયા હતા એટલે કંઈ થયું નહીં, વાંધો ન આવ્યો. ઉતરી ગયા વાગે કોઈ શેક બેક કર્યા નહીં, નકર તો વળી અમારી સર્વિસ બધી સ્ટાર્ટ. ચાલો હવે આગળ હેડીએ. જો નાનું બકુડી જાય. કામ થઈને જવાનું નથી આપણે. નવા હવા ક્યાં રુદ્ર? ચાલો હવે આગળ વિડીયોમાં બન્યા રહીજો. આગળની બજાર હું તમને બતાવશું.
અટાણે બોમ્બેમાં રખડીએ, કાલે આજે આગળનો નજારો તમને દેખાડશું શું શું છે એ. બરાબર, આવું છે ભાઈ આ સંસારમાં મારી પાસે બોમ્બેમાં. અહીંયા જમવાનું છે બધું. અહીંયા કઠોળ કોઈને લેવું હોય તો કહેજો, કોમેન્ટ કરજો. ચાલો હવે આગળ વધીએ, આમાં બનાવી દો. અમે બોમ્બે પૂગી ગયા છે અને બોમ્બે બજારમાં નીકળી ગયા અત્યારે શોપિંગ કરવા માટે. આજે જ પૂગી ગયા ને આજે શોપિંગ કરી નાખવાનું છે અમારે. આ બોમ્બે છે. કેટલો બોમ્બે છે ને ભાઈ? હે કાં કીધું લખનભાઈ? તમારું ઠીક. રુદ્રભાઈ ને મોજ આવી ગઈ છે. રુદ્ર, હું મોજમાં આવી ભાઈ? બોમ્બેમાં મજા આવી? કેવી મજા આવી? અહીંયા સિંગ બિંગ દાડિયા બાડિયા મળે મસ્ત. અને આજે બજાર આવે છે, ટ્રાફિક છે, બસ જાય છે અહીંયા. આ ટેક્સી. રુદ્રભાઈ આ બાજુ આવ્યો. અહીંયા સ્પેશિયલ સ્પ્રે જોઈ લ્યો. રમજાન મહિનો હોય એટલે બહુ ટ્રાફિક નથી. સંપલન બહુ સારા સારા છે. મોબાઈલ ફોનના કવર બવર મળે છે, કપડા બપડા બહુ સારા મળે છે. इतना ट्रैफिक क्यों नहीं है भाई? ट्रैफिक क्यों नहीं है? इसमें ट्रैफिक क्यों नहीं है? गाँव चले गए सर. क्यों? घूमने. हेलो विस्करीज. हाँ किसका डिश कभी भाई तरबूज कब? हेलो विस्करीज गमे ना जाइए. तरबूज तो मरी ज जाए. तरबूज. હાલો હવે ફાઇનલી અમે બજારમાં ઘૂમરો મારી લીધો અને નીકળીએ પાછા આગળ. તમને બજારમાં બનાવી દીધો, આગળ તમને બતાવશું. ચાલો પાર્ટી એન્જોય. ફાઇનલી મિત્રો અમે લોકલ ડબ્બામાં લોકલ ટ્રેનમાં બેસી ગયા ગ્રાન્ટ રોડ જવા માટે. અને મેરના મોરલા બેસી ગયા છે. શું થાય હવે ખબર નહીં. ટિકિટ વગરના બેસી ગયા મેરના મોરલા. અને શું થાય ટિકિટ વિકિટ લીધી નથી લખનભાઈ. શું થાય? બરાબર છે. ટિકિટ વિકિટ લીધી નથી અને મેરના મોરલા સડી ગયા. શું કહેશો તમારે શું કહેવાનું છે? મેરના મોરલા બોલવા થાય. શું થાય એ આગળ બનાવી જો વિડીયામાં. શું થાય એ જોશું. રુદ્રભાઈ અહીંયા બેસી ગયા અને ડબ્બો હે હાવ ખાલી, કોઈ છે નહીં. ખાલી બે છે આ જામીનું, બાકી કોઈ છે નહીં. હા, અમારો ખુદનો ડબ્બો લઈ લીધો. જો ફાઇનલી મેરના મોરલા ચડી ગયા. એક જામીન આવ્યો ભાઈ પાછો.
ફાઇનલી. હાલો તો હવે આગળના વિડીયોમાં બન્યા રહેજો, આગળ શું થાય તે તમને બતાવશું. ચાલો મળ્યા.